નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 માં ઇંગ્લિશ વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું પેપર આપણે 80 ગુણનું આવશે। મિત્રો આ પેપર એસપીએસ કક્ષાનું જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલા તમે ખાસ ચેનલમાં વાલા વિદ્યાર્થી મિત્રો પહેલીવાર આવેલા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન નંબર જે એ આપેલ છે ત્યાંથી શરૂઆત કરીશું। અહીંયા તમે જોશો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। મિત્રો અહીંયા તમને ફકરા આધારિત જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે તે કુલ 10 પ્રશ્ન હશે, એટલે કે 10 ગુણ હશે। 10 પ્રશ્નના 10 ગુણ, આમ તમારે કુલ 5 ફકરા પૂછાવાના છે। મિત્રો ખાસ કરીને આ ફકરા કેવા હશે અને કેવી રીતે લખવાનું છે એ આપણે ટૂંકમાં તમને સમજૂતી આપી દઉં છું। સૌપ્રથમ મિત્રો તો તમને અહીંયા ફકરો આપેલો છે। આ ફકરો છે આપણે વાંચવાનો છે, સમજવાનો છે, અને એની નીચે તમને 2 પ્રશ્ન આપેલા છે। બંને પ્રશ્ન તમે જોશો તો એના જવાબ પણ મિત્રો તમને અહીંયા મળી ગયા છે। પરંતુ એક વાત એવી છે કે જ્યારે તમને પ્રશ્ન અત્યારે તમારે મિત્રો આ પ્રશ્ન જોવાનો છે અને પછી ઉપરનું જે પ્રશ્નપત્ર છે તેની અંદર તમારે જવાબ તમારી જાતે શોધવાનો છે, અને તમારો જવાબ અને આ પ્રશ્નપત્રની અંદર જે મિત્રો આપણે જવાબ આપેલો છે એ કેટલે અંશે મેચ થાય છે એ મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો, જેથી કરી તમને મિત્રો સારી રીતે એવી ખબર, કોન્ફિડન્સ આવી જશે કે નહીં, મેં જે જવાબ લખ્યો છે અને મારો જવાબ અને આ જે જવાબ છે એ કેટલે અંશે મેચ થાય છે। ખાસ કરીને એવી રીતે આ પણ પ્રશ્નનો જવાબ તમારે મિત્રો એવી રીતે પહેલાં તમારી જાતે શોધવાનો છે અને પછી એને મેચ કરવાનો છે, જેથી કરી તમારો કોન્ફિડન્સ છે એ મિત્રો ઘણો બધો વધી જશે। ખાસ કરીને મિત્રો કોઈ પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન છે છોડીને ન આવતા, જે આવડે તેવું જ લખીને મિત્રો આવજો, જેથી કરી તમને માર્ક્સ છે એ મળી શકે। જો તમે છોડી દેશો પ્રશ્નો તો એનો માર્ક્સ તમને નહીં મળે, એના કરતાં લખીને આવું એ વધુ બેટર રહેશે। ફકરા નંબર 2 છે, જેની અંદર પણ મિત્રો આપણે વાંચવાનો છે, સમજવાનો છે, અને પછી અહીંયા જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નને મિત્રો ઉપરના ફકરામાંથી શોધીને લખવાનો છે, અને પછી આ મેચ કરશો, તમારો કોન્ફિડન્સ મિત્રો 100% અને 100% વધી જશે અને તમે સારું એવું પ્રશ્નપત્ર છે એ લખીને આવશો। એટલા માટે મિત્રો ખાસ આવી રીતે તમારે પ્રશ્નપત્ર છે એ લખવાનું છે। ફકરા નંબર 3 છે, તો એની અંદર પણ મિત્રો આપણે 2 પ્રશ્ન આપેલા છે, એનો પણ જવાબ તમને આપી દેવામાં આવેલો છે, અને એવી રીતે તમારે મિત્રો વધુમાં વધુ સારા એવા ગુણ તમે લાવી શકો એના માટે આ મહેનત તમને રંગ લાવશે। તો ખાસ તમારે આવી રીતે પ્રશ્નપત્ર છે લખવાનું છે। ફકરા નંબર 4 છે, એની નીચે પણ 2 પ્રશ્ન આપેલા છે। જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે ફકરો વાંચી સમજી અને પછી એની નીચે જે પ્રશ્ન આપેલા છે એને ઉપરના ફકરામાંથી શોધીને લખો અને પછી અહીંયા મિત્રો મેચ કરો, તમારો કોન્ફિડન્સ વધારો મિત્રો, બરાબર। ફકરા નંબર 5 પણ છે, એની એવી રીતે જ આપણે લખવાનો છે। ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી બધા પ્રશ્નો છે, ખાસ તૈયાર કરી લેજો। હવે આપણે આગળ વાત કરીશું। અહીં મિત્રો રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ શોર્ટ નોટ્સ ફંક્શનિંગ ઓન ધ ક્વેશ્ચન। તો અહીંયા મિત્રો તમને જે શોર્ટ નોટ આપેલી છે, બરાબર, એના ઉપરથી તમારે ટૂંકી વાર્તા છે એ બરાબર નોંધ લખવાની છે। તો તમને આવી રીતે પૂછી શકે છે, જે મિત્રો તમે આટલી નોંધ લખશો તો તમને અહીંયા કેટલા ગુણ મળી જશે? 3 ગુણ મળી જશે। એના અથવામાં બીજી પણ નોંધ તમને આપેલી છે, એટલા માટે ખાસ આ પણ તૈયાર કરજો। મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર, જે તમને ઉપયોગી થશે। એના પછી મિત્રો રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ એન્ડ ફોલ્સ। અહીંયા તમને ખરા ખોટા છે એ 4 ગુણના પૂછવામાં આવશે। જેમ કે પહેલું વાક્ય છે એ મિત્રો ટ્રુ છે, એટલે કે સાચું છે। નેક્સ્ટ વાક્ય છે બીજું એ ટ્રુ છે, એ પણ સાચું છે। ખાસ મિત્રો જોઈ લેજો, આ વાક્ય પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। એના પછીનું વાક્ય છે મિત્રો ફોલ્સ છે, એટલે કે ખોટું છે। મિત્રો તમારે ખોટું ચોકડી નથી પાડવાની, પણ ફોલ્સ અને ટ્રુ આ ખાસ લખવાના છે। આપણે ઘણા વિદ્યાર્થીઓ સાચું અને ખોટું કરીને આવતા હોય છે, જે સૂચના આપી છે એવું જ પ્રશ્નપત્ર આપણે લખવાનું છે। ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ। સેક્શન બીની અંદર વાત કરીશું તો રીડ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો અહીંયા મિત્રો તમને આપેલું છે, બરાબર, સ્ટેન્ઝા, તો એના આધારે, એટલે કે પેરેગ્રાફ જે આપેલો છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો આવી રીતે તમને પ્રશ્ન છે એ મિત્રો પૂછી શકે છે, ખાસ તૈયાર કરી દેજો મિત્રો। આમાંથી ઘણા બધા પેરેગ્રાફ તમારા મેચ પણ થશે। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। મિત્રો પેરેગ્રાફ આપેલો છે, તેની નીચે 5 પ્રશ્ન છે, 5 પ્રશ્નોના જવાબ આપણે આપી દીધા છે।
એને આવી રીતે તમારે લખવાના છે અને એકવાર તમારે જાતે લખજો અને પછી તમારો જવાબ છે એ આ જવાબ સાથે મેચ કરજો. તમને કેટલા અંશે તમારો જવાબ સાચો છે એ ખાસ કોન્ફિડન્સ મેળવજો. એના પછી રીડ ધ ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા મિત્રો કેટલાક ડેટા આપેલા છે, બરાબર, સંવાદ આપેલો છે, એની નીચે પ્રશ્ન છે, એ પ્રશ્નોના જવાબ ઉપરલા ડેટા છે, ઉપરલા ફકરો છે એમાંથી મેળવવાના છે. એના પછી મિત્રો રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો અહીંયા એક ઇન્ટરવ્યુ પૂછેલું છે અને એનો જવાબ છે એ મિત્રો પ્રશ્ન આપેલા છે એને ઉપરના ઇન્ટરવ્યુમાંથી તમારે જવાબ શોધવાના રહેશે. સેક્શન સીની વાત કરીએ તો તેની અંદર મિત્રો જોઈશું મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. મિત્રો લેંગ્વેજ ફંક્શન આપેલા છે તેને આપણે જોડકા સ્વરૂપે જોડવાના છે. તો તમે જોઈ શકો છો એના જવાબ છે મિત્રો તમને મળી જશે, બરાબર. ખાસ એના પછી મિત્રો તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે જોડકા મિત્રો ખાસ વિકલ્પ સ્વરૂપે. તો 36 છે એનો જવાબ છે એ છે, બરાબર. એટલે 37 છે મિત્રો એનો પણ જવાબ તમને અહીંયા એ મળે છે. 38મો છે તો મિત્રો એનો જવાબ તમને બી મળે છે, બરાબર. પછી એના પછી પણ જોડકા સ્વરૂપે વિકલ્પ સ્વરૂપે છે. 39નો છે પ્રશ્ન, એનો જવાબ એ છે. 40મો છે તો એનો જવાબ મિત્રો સી છે. 41મો પ્રશ્ન છે તો મિત્રો એનો જવાબ બી છે, બરાબર. પછી મિત્રો અહીંયા તમને જે આપેલું છે, બરાબર, વર્ડ્સ જે પેરેગ્રાફ છે એની અંદર જે અહીંયા અંડરલાઇન કરેલ છે એ વર્ડ સુધારી અને આમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો છે, બરાબર. એના પછી મિત્રો અહીંયા તમને ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નેરેસ્ટ મિનિંગ, બરાબર. એનો મિનિંગ તમારે અહીંયા મિત્રો શોધવાનો છે, બરાબર. ફ્યુરિયન્સ તો એંગ્રી, બરાબર. એવી રીતે અહીંયા અપસેટ અને રીલ આવા શબ્દો આવે છે. સેક્શન ડીની વાત કરીશું તો મિત્રો સેક્શન ડીમાં પણ તમને એક પેરેગ્રાફ છે, બરાબર, એમાં તમારે લખવાનો છે. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે મિત્રો પૂછાવાનું છે અને તમે સાચા એવા જવાબો મિત્રો લખીને આવો એવી મેં તમને મિત્રો બધાઈ આપીએ છીએ, બરાબર. બેસ્ટ ઓફ લક કહીએ છીએ. ખાસ મિત્રો જે જવાબો છે એ આવી રીતે તમારે લખવાના છે. મોસ્ટ આઈએમપી છે. મિત્રો આશા રાખીએ કે તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. અહીંયા મિત્રો જોશો તો તમે 53મો પ્રશ્ન છે તો એ સી છે, બરાબર. પછી અહીંયા 54મો પ્રશ્ન છે તો એ ડી છે, બરાબર, વિકલ્પ સ્વરૂપે છે, બરાબર મિત્રો. 55મો પ્રશ્ન છે બી છે. તો આવી રીતે તમારો પ્રશ્નપત્ર મિત્રો પૂછવાની શક્યતા રહેલી છે. આ પ્રશ્નપત્ર તમને બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે. તો ખાસ કરીને મિત્રો તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.